રાજ્યમાં અગન વર્ષાના માહોલ વચ્ચે આંગણવાડીના બાળકોને વેકેશન આપવાની માંગ ઉઠી છે। કાળઝાળ ગરમીમાં જ્યારે લોકોને એસીનો સહારો લેવો પડે છે, તેવામાં આંગણવાડીમાં બાળકોને પતરાવાળા રૂમમાં રહેવાનો વારો આવતા વાલીઓમાં ચિંતાનો માહોલ છે। સતત 40 થી 45 ડિગ્રી તાપમાનમાં લૂ લાગવી, હીટ સ્ટ્રોકના બનાવોની સાથે અન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો કેટલાક જિલ્લાઓમાં ગરમીને કારણે મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હીટવેવ વચ્ચે આંગણવાડીના નાના ભૂલકાઓ અગનભઠ્ઠીમાં ઝઝૂમતા નજરે પડે છે, જેને લઈ બાળકોના હિતનું વિચારી સરકાર વેકેશન જાહેર કરે તેવી વાલીઓની માંગ છે। આવી ગરમી જો પડતી હોય છેવાડાના ગામમાં આવા બાળકોને વેકેશન જો જાહેર કરવામાં આવે તો સારું કહેવાય, કારણ કે આવી ગરમીમાં જો બાળક ઘરે આવીને ઉલટી કરી જાય સાહેબ, શું કરવાનું? આટલું પૂરક પોષણ ખાઈને આવે અને પછી બીમાર પડે તો આનો જવાબદાર કોઈ સરકાર રહેશે ખરી? એના કરતાં થોડું સમજી વિચારી અને તમે થોડું વેકેશન બચ્ચા માટે રાખો। આજ 45-46 ડિગ્રી ગરમી છે, ઘરમાં નહીં રહેવાતું, એસીમાં નહીં રહેવાતું, તો બચ્ચાને કેટલી તકલીફ પડતી હશે, કેટલા હેરાન થતા હશે। રાજ્યમાં અગન વર્ષા પ્રમાણે ગરમી પડી રહી છે, ત્યારે બીજી બાજુ શાળા કોલેજોમાં ક્યાંક દર વર્ષે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે છે, પરંતુ દ્રશ્ય બતાવીશ। બીજી બાજુ જે આંગણવાડીમાં નાના ભૂલકાઓ જે આવતા હોય છે, ત્યાં આ ધોકમકતા તાપમાં પણ બાળકોને ક્યાંક આંગણવાડીમાં આવવું પડે છે। એટલે મહત્વનું છે કે લગભગ જે રીતે સરકારના પરિપત્ર મુજબ લગભગ 300 દિવસ પોષણક્ષમ આહાર આપવા માટે બાળકોને આંગણવાડીમાં બોલાવવામાં આવે છે, પરંતુ બીજી બાજુ રાજ્યમાં 40 થી 45 ડિગ્રી જેવો તાપમાન પડી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે, અને ક્યાંક લૂ લાગવા તેમજ હીટ સ્ટ્રોકના બનાવના કારણે બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે। પરંતુ આ દરમિયાન કાળઝાળ ગરમીમાં પણ આંગણવાડીના નાના ભૂલકાઓ માત્ર પતરાના શેડમાં પંખાના સહારે લગભગ 7:30 વાગ્યા સુધી ગરમીમાં અહીંયા શેકાઈ રહ્યા છે। ક્યાંક સરકાર એક બાજુ પોષણક્ષમ આહાર આપવાની વાત કરી છે, પરંતુ બીજી બાજુ ગરમીમાં ક્યાંક બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। એટલે આંગણવાડી સંચાલક બહેન અહીંયા બેઠા છે, તેમની સાથે વાત કરીએ કે આંગણવાડીમાં બાળકો તો આવે છે, પરંતુ કઈ તકલીફ પડે છે? બેન, આંગણવાડી અત્યારે ચાલુ છે, પરંતુ ગરમી બહુ છે, કેવી તકલીફો પડે છે? ખૂબ તકલીફ પડે છે, અને પતરા પણ એમ ઉપર છે, અને એક જ પંખા ઉપર પણ ચાલી રહી છે, તો બાળકોને ખૂબ ગરમી પડે છે। તો મારું કહેવું એવું છે કે જો સરકાર વિચારી અને જેમાં સ્કૂલમાં વેકેશન આપે એવી રીતે જો આંગણવાડીમાં વેકેશન આપે તો ખૂબ સારું કહેવાય। અને પૂરક પોષણના 300 દિવસ છે અમારા પરિપત્ર મુજબ, એ પ્રમાણે પણ અમે એમને ઘરે પણ પોખતો કરી નાસ્તો, એવી અમારી કાર્યકર બહેનોની આગ્રહ છે। સરકારનો પરિપત્ર છે કે પોષણયુક્ત આહાર 300 દિવસ, પરંતુ કાળઝાળ ગરમીમાં ક્યાંક બાળકોનું આરોગ્ય જોખમાતું હોય તેવું લાગી રહ્યું છે। એટલે સરકારે ક્યાંક જે રીતે શાળા કોલેજમાં વર્ષોથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે છે, તે જ રીતે ક્યાંક આંગણવાડીના નાના ભૂલકાઓ માટે કંઈક વિચારે તો સારું, નહીં તો આ ગરમીમાં કોઈ દુર્ઘટના પણ સર્જી શકાય છે। અશરફ ખાન, ન્યૂઝ 8 પાટણ।